હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. ગાઈસ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 અને દાદા અહીંયા બેઠા છે. શું કહેશો દાદા? હું શેનું શેનું કહેશું? તમારે કેનું કેવું? હે તમારે શેનું કેવું? હીરો જવા દો. હીરો જવા દો. હીરો અમારો હીરો હે. ચટણી છે વાહ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન થઈ ગયું. ગુડ આફ્ટરનૂન. હા, ગુડ આફ્ટરનૂન. ચલો તો તેલ અહીંયા નાખ્યું આમાં? હા હા લસણિયા, ગાજર અને કાકડી આવવા કાકડી માંડી. કેરી કાકડી આવવા માંડી. કેરી એ આવવા માંડી. હા આવે છે કીધું ની મમ્મી ગુડ ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન. સારું, આજે તો મમ્મીનું મંદિર આવે છે ગાઈસ, અને આજે મમ્મીનું ઘર મંદિર થઈ જશે. મારું ઘર ભલે ને આપણું ઘર ભલે ભાઈ લેટ થાય, પણ મારા ભગવાનનું પેલા મારે મસ્ત જોઈએ. બરાબર, મારી એવું એવી જ ઈચ્છા હતી. સરસ. કઈ વાંધો બોલે નહીં. જરીક ગળામાં કંઈક પેલો ફોડી લાગે. ને ગળામાં પહેરવી કે બરો કે ગળામાં પહેર લે. હા બસ તું એમ લે માં. ના ના, લેવું પડે બકા. કંઈ નહીં, અમે લોકો ગઈકાલે જ ગીરથી આવી ગયા પાછા, અને ત્યાં બ્લોગ શૂટ નહોતો કર્યો, અને પછી ગીરથી પાછા આવીને પૂજા પાછી અમદાવાદ પણ જતી રહી, અને રાત્રે અમે લોકો મૂકવા ગયા હતા ત્યારે થોડો એવો બ્લોગ બનાવ્યો હતો. તમે લોકો એ જુઓ, પછી મળીએ આપણે. ત્યાં સુધી તૈયાર થઈ જાય, ઠેકાણે મૂકવા જઈએ પૂજા તને. અત્યારે વાગમ થઈ ગયા છે 11:30, પોણા 11 જેવું થઈ ગયું છે. પોણા 11 થઈ ગયા. ચલો પૂજાને મૂકી આવીએ બા. ચલો તમે આવો છો? સારું, ચલો. તો અહીંયા કોણ રહે? ફેમિલી તું છે? અરે કઈ નહીં, ચાલ ને. તું કોઈ નથી અહીંયા. આના માટે કોણ રે? ભલે તું સારું. 10 મિનિટમાં આવી જવાના. હા, એને લઈ લે તો હાલ. તારે ન થવું ને? તારે હું દર વખતે મૂકવા આવવાનું હોય? પેલા આવું જોઈએ. એવું ના હોય મમ્મી. પૂજા ખાલી 3 દિવસ માટે આવે, પછી જતી રહી, પછી પાછી અઠવાડિયા પછી 2 દિવસ પૂરતી આવશે. એટલે આવી રીતનું જ કરે છે ગાઈ. પૈસા વધી ગયા છે ને પૂજા પાસે ટિકિટનું ના. એ ડિઝાઇન ચલ ને ભાઈ, નેકર ને હવે. અમારા મોંઘેરા મહેમાનને દર વખતે બધાય મૂકવા આવે. બધા મૂકવા આવે guys. દર વખતે એમ પણ. આ વખત તો ભાભી આવ્યા છે, કારણ કે એમને કેટલા ટાઈમથી બસ સ્ટેન્ડ નહીં જોયું. માય ગોડ, બસ સ્ટેન્ડ નહીં જોયું એટલે મૂકવા આવે છે. પણ બાને કીધું આઈસ્ક્રીમ ખવડાવો, પણ બા થોડા આમ ના, એટલે એ કે હવે હું ખવડાવીને હું ઠંડીમાં કરું. ન ખવાય આઈસ્ક્રીમ. બા ના કાઢી દીધા. ચલો ફાઇનલી બસ આવી ગઈ છે પૂજાની. ટાઈમ ટુ ટાઈમ છીએ અમે લોકો. બરાબર, ચલો ટાટા મમ્મી. બાય બાય. अपन निकलते हैं. ને કોરા આવે તો. એટલે પૂજી જાય એટલે. चलो टाटा महादेव. ગરમ ગરમ છે. ચિંતન તો ગરમ છે. હા? ચિંતન તો ગરમ છે. સારું, વાંધો નહીં. ગુડ આફ્ટરનૂન. બરાબર, ગુડ આફ્ટરનૂન. બોલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આજે તો મમ્મીનું મંદિર આવે છે. બરાબર છે, તો ને આજે હું ને બા બે બહુ ખુશ છીએ, કારણ કે અમારે જેવું મંદિર જોતું હતું ને, જેવી અમારી ઈચ્છા હતી ને, એવું જ ભગવાને અમને આપી દીધું. આપણું ઘર ભલે લેટ થાય, પણ મારા ભગવાનનું પેલા મારે મસ્ત જોઈએ. સરસ મંદિર મળી ગયું. લાઇટિંગ વાળું મસ્ત ગાય છે. તમને બતાવીશ રાત્રે સાંજે છે એની બધી વિધિ કરીને મારે એને શિવલિંગની સ્થાપના કરવાની છે. મંદિરમાં બધા ભગવાન રાખવાના છે. તમને બતાવીશ. મસ્ત લાઇટિંગ વાળું છે, કેવું સરસ છે. અને એક બીજી પણ ખુશી છે કે ત્યાં જતી રહી એની કઈ ખુશી થોડીક હોય. પૂજા અમદાવાદ જતી રહી. હા, એની કઈ ખુશી હોય તો અહીં રોકાય તો અમને તો મજા આવે. તમે બે જણા ધમાલ કર્યા કરો, મસ્તી કર્યા કરો, એટલે અમને બહુ મજા આવે. પછી અને બીજી એક ખુશીની વાત છે કે હું ને આદિના પપ્પા અયોધ્યા જઈ રહ્યા છે. અયોધ્યા અયોધ્યા જઈ રહ્યા છે. અયોધ્યા જઈ રહ્યા ગાઈઝ, અમને આદિએ ટિકિટ બુક કરાવી દીધી છે. અને ખાસ તો નંદાભાઈનો બહુ આગ્રહ હતો કે તમે આવો ને આવો. તો આદિ કે મમ્મી તું ને પપ્પા જઈ આવો બે. તો હું ને આદિ ને પપ્પા રામ ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. તો અમે ત્યાં વિડીયો ઉતારીને તમને બતાવશું, મોકલીશ આદિને, એટલે એમાં એડ કરી દેશે વ્લોગમાં. આપણે પપ્પાના મોબાઈલમાં તમે લોકો વિડિયો ઉતારજો, બ્લોગ હા. બનાવજો. તાર પપ્પા અહીંયા આવીને તમારી ક્લિપો આપણે એડ કરીશું અને જોશું કે તમે લોકોએ કેવો વ્લોગ ઉતાર્યો હે. જો જમવાનું બની ગયું છે. હમણાં બાન દાદાને જમવા બેસાડી દઉં. ચલો જમવાનું, ઊભા થાવ. આળસ થાય છે. આળસ તો જો આ નહીં થાય, સુઈ ગયો ઈ. આદિને 76,000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. તો બધા લોકો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તાકી આપણે જલ્દી સિલ્વર બટન સુધી લાખોમાં પૂગી જાય. હા હા, લાખોમાં પૂગી જાય મારો દીકરો. બોલો. હું બોલું. અચ્છા અચ્છા.
अच्छा अच्छा वीडियो देखने वाले कैसे हो सब? हाँ अच्छे हो तो कमेंट कर देना भाई. કે થોડા ભાત આમ છૂટા છૂટા કરી કે તો બ્લોગ માં સારા લાગે. બ્લોગ માં સારા લગાડીને તમારે ક્યાં જવું? વ્લોગમાં નહીં, આમાં આમ સારું લાગે એમ. મને તો આવા જ ભાવે. તો કઈ નહીં ગાઈસ, અત્યારે ચણાની દાળ છે જમવામાં મસ્ત મસ્ત. ચણા દાળ દૂધી. હા બસ ચલો. અને આ છે ગાજર ને કાકડી અને આ છે ભાત સરસ મજાનો. મસ્ત લાગે લે. આને મને દર વખતે ગાઈસ અને ઓલી ટોકવાની ટેવ છે વચ્ચે વચ્ચે વિડીયોમાં. હું કરને કા તો બાર હું વાતો કરતા હોય ને એમ કે એ બા આમ રાખો જરા. નથી કહેતી સાચું બોલજો. હે વિડીયો હાલતો હોય ને આખો બગડી જાય કે નહીં આપણું. ચલો તો ફાઇનલી મંદિર આવી ગયું અત્યારે. જોઈએ આપણે કે કેવું છે. શું કે બાપુ? નમો નારાયણ. શું કે શાંતિ? આવડું મોટું મંદિર છે. મંદિર તો આમ ઘરે મંદિર આવી ગયું છે. અને હમણાં હજુ તો ત્યાં રાખેલું છે, પણ હમણાં બપોર પછી અમે લોકો મંદિરમાં ગોઠવ્યા બધું, ત્યારે હું તમને બધું બતાવીશ. તો મંદિર તો સારું લાગે છે. ધીરે ધીરે બધી જ વસ્તુ વસતી જાય છે. ખાચો એના માપનો જ છે. હાથી એટલે એને માપ આપીને તો બનાવડાવ્યું. હા. ખોલી તો નાખ, ખોલી નાખ, ખોલી અંદરનું લાઈટ ને બધું પછી બતાવું. હા પણ ખોલી તો નાખ. ચલો માય ડ્રીમ. એમાં તો પેલા આરસ નું જ લેવું હતું, પણ પછી એને દરવાજા નહોતા ને એટલે મને દરવાજા વગરનું મંદિર મને ન મજા આવે. કારણ કે અટાણ સુધી દરવાજા વગરના મંદિર ના જ ઓલું કર્યું છે. અંદર હું છે ને હોય છે તો અંદર ઓલું નેટ ફિટ કરાવી દઉં. તો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:15 અને હું જસ્ટ હમણાં જ વાળ કપાવીને આવ્યો થોડી વાર પહેલા. કેવા લાગે છે કમેન્ટ કરજો, કારણ કે વાળ મેં કપાઈ નાખ્યા. બહુ વધી ગયા હતા જનરલી. આ બાજુથી બી અહીંયાથી અહીંયા કાન ઉપર આવતા હતા, આગળથી બી અહીંયા આંખ પર આવતા હતા. તો મેં કીધું લાવો કપાઈ આવ્યા છે. કેવા લાગુ છું બા? સરસ લાગે છે. સરસ લાગુ છું. હીરો જેવો લાગુ ને? કયો હીરો? તો હીરો છે ને અમારો. હીરો ઓલો હીરો કરી નાખ્યો. મસ્ત લાગે છે વાળ. સારો લાગે છે ને? સરસ. થોડોક જાડો છે, હવે થોડોક પાતળો થાય. હા આના વાળ કપાવા જવાના. એને તો કપાવા જ નથી ગાઈસ, પણ હવે એના પપ્પા રાયડું પાડે કાયમ વાળ કપાય. એટલે હવે એના દાદા ને બે રાયડું પાડે એટલે એને કપાવા જ પડશે. એ ગમે એમ કરે, એને તો કપાવા જ નથી. એને તો આમ ચોટલા વારવા છે. તારી જેવા વાળ કરવા. અરે બાપા કાંઈ જરૂર નથી મારા બાપા. અને હવે મારું મંદિર જોઈ લ્યો. પેલા બધી અંદર ભગવાનને સ્થાપના કરી દીધી છે. શિવલિંગની વિધિ વિધાનથી અમે સ્થાપના કરી છે, તમે જોઈ લ્યો. તો ગાઈઝ આ છે અમારું નવું મંદિર અને કેવું લાગે છે એકવાર કમેન્ટ કરી દેજો. તો તમે જોયું સરસ મજાનું મંદિર, અને કેટલા ટાઈમથી આ એક વિચાર હતો કે સરસ મજાનું મંદિર લઈશું. પેલા આરસનું લેવાનો વિચાર હતો, બટ અત્યારે જોઈએ ને તો એમ લાગે છે કે આરસ કરતાં કદાચ આ વધારે સારું લાગે છે. કારણ કે આરસમાં કેવું લાઇટ કેવું કંઈ હતું નહીં અને દરવાજા પણ નહોતા. તો કેવું કે આ બેસ્ટ છે. હા અને આ બેસ્ટ છે, મસ્ત છે, સરસ મજાનું. તમે અમારા નવા મંદિરમાં જે શિવલિંગ જોઈ સરસ મજાની, એ શિવલિંગ થોડા ટાઈમ પહેલા અમને લોકોને ગિફ્ટમાં આવી હતી. ન્યુમરોલોશન કરીને કંપની છે, જે આવી બધી મૂર્તિ છે, પછી આ યંત્રો પણ અમે લોકો એ ત્યાંથી જ આવ્યા હતા. તો તમે લોકો પણ આ સરસ મજાની મૂર્તિ શિવરાત્રી હમણાં નજીક આવે છે તો મંગાવી શકો છો. તો અમારે ત્યાં બી સિદ્ધ થઈને જ આવેલી છે, તો બધાને સિદ્ધ થઈને જ મળશે. શિવલિંગની પણ સ્થાપના ત્યારે કરી હમણાં થોડી વાર પહેલા, તો ત્યારે એમને લાઈવ વિડીયો કોલમાં અમને લોકોને બધી સ્થાપન વિધિ એમને ત્યારે કરાવડાવી. તમારે લોકોને પણ હમણાં શિવરાત્રી આવે છે, તો જો આવી કોઈ શિવલિંગ પરચેસ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો તમે ન્યુમરોલોશન.com કરીને પણ એની વેબસાઇટ તમને અહીંયા શો થતી હશે, અથવા તો ડિસ્પ્લે પર નંબર પણ તમને દેખાતા હશે, તમે કોલ કરીને પણ મંગાવી શકો છો. અને અમને તો ગિફ્ટમાં આવી છે અને બહુ જ ફાઇન લાગે છે. જ્યારે મંદિરમાં દેખાય છે ત્યારે તમે લોકો જોઈએ જ છે એ પ્રમાણે. વાગવામાં થયા છે 7:45 અને જસ્ટ હમણાં પપ્પા હવે થોડી વારમાં આવતા જ હશે. અત્યારે જમવામાં શું બનાવો છો તમે? ચણા લોટના પુડલા. ચણા કે લોટ કે પુડલી? તાર પપ્પા કેદું ના લોહી પી ગયા મારું. પુડલા કરે છે. સારું વાંધો નહીં, ચલો. જો આદિત્ય થઈ ગઈ ત્યાં. ઈ ક્યારે થઈ? હમણાં થઈ. હા હવે આખું ક્લિયર લાગે હો ભાઈ. બાપા આ તો જો ફાટ્યું. કેમ તારી પસંદ? મારી પસંદગી છે ને લે.
પેલા તમે ખાલી કીધું તું માય ગોડ પોતાને કરી મોકલું હોય ને એમ નહીં સજેશન મેં આપ્યું અને બધું ક્રેડિટ એને લઈ લેવાની હા એટલે તારા મંદિર કરતા હતા ને તો કે ઓલા જયેશ બાપુ છે ને એને ત્યાં મંદિર મસ્ત છે કે મારે જોતું તેવું મને મળી ગયું એટલે પસંદ મેં કર્યું મારે આવું જ લેવું એને તો ખાલી કીધું તું કે આવું મંદિર બનાવાય એમ. તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 9 અને દાદા અને બા ને બધા જમવા માટે બેસી ગયા છે અને જમવામાં જોઈ શકો છો તમે મસ્ત પુલાવ છે. શું કયો દાદા તમે? વાંધો ના આવે 2-4 દિવસમાં. એટલે હું કેનો બાર કપાવાનું. કેવા લાગે એને? ખરાબ લાગે? દાદા ને તો ગમતા જ નથી આવા વાળ. તો ખરા છોકરીઓ જેવો લાગે કા લાગે ને એટલે તમારે વાળ નથી એટલે હું બીજાને વાળ આવે એની ઈર્ષા કરવાની તમારે બરાબર ને? દાદાના વાળ જો ખાલી દાદાના વાળ જો હે આટલા વાળ તો દાદા કપાવા જાય તમારે ક્યારે કપાવા જવા? મારે તો ક્યાં છે તોય તમે કપાવા તો જાઓ. ચાલો વાળ ન હોય ગયા વાળ પૂરા થઈ ગયા. હું દર વખતે ટૂંકા કરાવી નાખું. ટૂંકા છે ટૂંકા મને ન ગમે વાળ. તો બીજાને ગમતા હોય તો એને નહીં રાખવાના. હારા ન લાગે. તો બસ તો કંઈ નહીં બ્લોગનો એન્ડ કરતા ભૂલી ગયો તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયોને અહીંયા સુધી જોયો તો એકવાર લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. તો ગાઈઝ અમારા મંદિરમાં જે શિવલિંગ અમારા મંદિરમાં તમે લોકોએ જે શિવલિંગ જોઈ એ શિવલિંગ થોડા ટાઈમ પહેલાં ન્યુમરોલોશન કરીને ન્યુમરોલોશન અમદાવાદમાં છે તો એ આવી બધી મતલબ ન્યુમરોલોશન હું કહેવાય